નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે સાંભળીએ ફૂલકાજળી વ્રતની પૂજા વિધિ। આ વ્રત શ્રાવણ સુદ ત્રીજને દિવસે કરવામાં આવે છે। મોટા ભાગે કુંવારિકાઓ આ વ્રત કરી શકે છે। એ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરી મહાદેવના મંદિરે જઈ શ્રી પાર્વતીજીની પૂજા કરવી। ત્યારબાદ ફળાહાર કરતા પહેલા ફૂલ સૂંઘવું। આખો દિવસ ફૂલ સૂંઘાય તો સારું। આ દિવસે કુંવારિકાએ શંકર પાર્વતીની ખૂબ ભક્તિભાવપૂર્વક પૂજા કરવી। શક્ય હોય તો ઉપવાસ કરવો અથવા ફળાહાર કરવો। આ વ્રતમાં ફૂલનો મહિમા હોવાથી ફળાહાર કરતા પહેલા કે પાણી પીતા પહેલા ફૂલ સૂંઘવું। ગુલાબ, મોગરો, કેવડો ગમે તે ફૂલ સૂંઘી શકાય છે। સાંજે ગાયનું પૂજન કરવું તથા રાતના જાગરણ કરી ઈષ્ટ દેવની સ્તુતિ કરવી તથા ભજનો ગાવા। આ વ્રત જે કોઈ ભક્તિભાવપૂર્વક કરે તેનો સંસાર ફૂલોની માફક મધમધી ઉઠે છે અને તેની હર મનોકામના ઈશ્વર પાર્વતી પૂરી કરે છે। દર્શક મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। આભાર। આવજો।